નમસ્તે મિત્રો, અજાણી ભાભીને વાંકી વાળીને એવી લબલબાવી કે ભાભી ના કરવા લાગી. દોસ્તો, મારું નામ ચિરાગ છે અને મારી ઉંમર 26 વર્ષની છે અને હું દેખાવમાં પણ ખૂબ સારો લાગુ છું. આ ઘટના ગયા વર્ષને તે દિવસમાં બની હતી જ્યારે હું શિયાળાની રજાઓમાં મારા મામાના ઘરે દિલ્હી ફરવા ગયો હતો. એ સમયમાં ત્યાં ખૂબ જ ઠંડી હતી. હું દિલ્હી જવા માટે ઘરેથી સ્ટેશન પર પહોંચ્યો. ત્યારે સ્ટેશન પર મને એક માણસ મળ્યો. અમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. તે મને પૂછવા લાગ્યો કે તું ક્યાં જાય છે? ત્યારે મેં તેને કહ્યું કે હું દિલ્હીમાં મારા મામાના ઘરે જઈ રહ્યો છું. મેં પણ તેને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? તો તેણે કહ્યું કે હું પણ દિલ્હી જઈ રહ્યો છું અને વધુમાં જણાવ્યું કે તેનું ઘર ત્યાં જ છે. દિલ્હીના સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ટ્રેન મોડી પડી હતી. શિયાળાની ઠંડી હતી અને અચાનક વરસાદ શરૂ થઈ ગયો, જેના કારણે ઠંડીમાં વધારો થઈ ગયો હતો. અત્યારે અંધારું થઈ ગયું હતું. રાતના લગભગ 12 વાગ્યા હશે અને ત્યાં બહાર કોઈ રિક્ષા પણ દેખાતી ન હતી. એટલે હું થોડી વાર સ્ટેશન આવી ગયો ત્યારે તેણે કહ્યું, તમે પહેલી વાર દિલ્હી આવ્યા છો, આટલી મોડે જવું એ યોગ્ય નથી. હવે રિક્ષા પણ મળશે નહીં. જો તમે ઈચ્છો તો તમે મારા ઘરે આવી શકો છો. પહેલાં તો મેં ના પાડી. પછી હું એના ઘરે જવા માટે તૈયાર થઈ ગયો. હું એના ઘરે આવ્યો. જ્યારે એના ઘરે આવ્યો ત્યારે એણે મને હોલમાં સૂવા માટે કહ્યું અને એ એની પત્ની સાથે રૂમમાં સૂવા માટે ચાલ્યો ગયો. એની પત્ની ખૂબ જ સુંદર દેખાતી હતી. તે લગભગ 32 વર્ષની ભાભી હતી અને માખણ જેવી મુલાયમ લાગતી હતી. હું તો સૂતો એના વિચાર કરવા લાગ્યો. સવારે જ્યારે મેં મારી આંખો ખોલી તો સવારના 9 વાગ્યા હતા. જે માણસ મને મળ્યો હતો તે તેની ઓફિસે ગયો હતો. મેં પહેલી ભાભીને પૂછ્યું કે ભાભી ક્યાં ગયા છે તે? તેણે કહ્યું કે તે ઓફિસ ગયા છે. ત્યારે ભાભીએ ખુલ્લી નાઇટી પહેરી હતી અને એમાંથી અંદરનું સાફ દેખાતું હતું. હવે હું એનો નજારો જોવા લાગ્યો. ત્યારે ભાભી મારી નજીક આવ્યા. એટલે મેં ભાભીને પૂછ્યું કે આ સરનામે કેવી રીતે જઈ શકીશ? એણે મને કહ્યું કે અહીંયાથી બહાર રિક્ષા મળશે, એમાં જતા રહેજો. ત્યારે હું ભાભીની નાઇટીની અંદર જોતો હતો. એટલે ભાભી સમજી ગયા કે હું શું જોઈ રહ્યો છું. ત્યારે ભાભીએ મને પૂછ્યું કે તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી? ત્યારે મેં કહ્યું કે હા, બાજુમાં રહેતી છોકરી સાથે મારા ઘણા સમયથી સંબંધ છે. ત્યારે ભાભી હસ્યા અને બોલ્યા કે તો મારી સામે કેમ જુએ છે? એટલે ભાભીને મેં કીધું કે તમે જોરદાર લાગો છો. તમારે પત્ની નસીબવાળા છે કે જે તમારી જેવા ભાભી મળ્યા. ભાભીએ કહ્યું કે મને મજા નથી આપી શકતો. એટલે મેં ભાભીને કીધું કે એક મોકો મને આપો, હું તમને મજા કરાવી દઈશ. એટલે ભાભીએ મારી વધુ નજીક આવી ગયા અને પછી અમે એકબીજાને વળગી પડ્યા અને પછી અમે જે કર્યું હશે તે સમજી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દેજો. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.